સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ગાઈસ. તો ગાઈસ આ જગ્યાને તો તમે બધા જ ઓળખતા હશો ગાઈસ. અને આપણો ગાઈસ એના ઉપર હેડુંથી થોડું ફોન લઈ ઉભો જતો રહું. અમુક ગાઈસ આપણે એક વાત કહું તો આપણો ખુશિયા બ્લોગ્સવાળી આઈડી હતી ને યુટ્યુબમાં બ્લેક લિસ્ટ થઈ હતી. એટલે આપણે નવી આઈડી ખોલીએ એટલે એને બધા સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા આપણે જેટલા સબસ્ક્રાઈબર હતા એટલા વધારે નહોતા સતરી જતા એટલા કરી દેજો. એનાથી વધારે કરી દેજો ગાઈસ. અને આપણે આવી જઈએ છીએ આપણા ખેતરમાં. જો ગાઈસ એકણ પહેલાં આપણે શીખર બાજરી હતી, એકણ એવું કોક હતું. અને આ કપા પેલી સાઈડ બીજા કપા હતા ગાઈસ, તમને ખબર છે. આ તો વાવતા નતા, એકણ આપણે દડો રમતા. પણ હું વાવવાનું ચાલુ કરી દીધું છે. અને રાયડો નવો આવ્યો છે. અને આપણો અબો કેટલો વર્ષ જૂનો ગાઈસ? 1500 વર્ષ જૂનો અબો શેક નહીં છે ને. તાવ પછી આ પાળના વાળ બધું નવું બનતું ગાઈસ. તો ગાઈસ છોકરો પતંગ ચગાવી 3 પતંગ ચગી ગાઈસ. જો આ ગાઈસ મને દેખાત નહીં, તમને તો દેખા કેટલા હી બરાબર દેખાય તો બતાવો. તો હી કહેતા દેખાતા બાર આયા જો જોયા જગીસી ગાઈસ. આપણે બાલ કપાઈ નાખ્યા છીએ એકદમ નેના, બહુ જ નેના. અમુક ગાઈસ પેલા પતંગ એકબીજા હા હું દેખાણા ગાઈસ થોડા એક ધોળો છે ને એક કટ છે. એક તો નેચે ચગજો ગાઈસ, ચગજો ગાઈસ. આ 150 2000 વર્ષ જૂનો અબો હોય છે. જોજો કેવડો મોટો છે. ખબર નહીં હોય તો હોય, આ તો ખાલી કીધું. હું કોનું કપાય ગાઈસ? પેલા આપણો ટેકરા ઉપર ભાઈબંધ જ ચગાવી છે ગાઈસ પતંગ. તો મારા મમ્મીને પેલો જ ગાઈસ 4 વાડી ગઈ. આપણે કાપી હા નહીં કાપી હજી ગાઈસ, હજી નહીં કાપી. मौसम आशिकाना है आज एक हो जाना है काली निशा निशा निशा. ગાઈસ આપણો કોમેડી ચેનલ છે GJ02 કોમેડી. અને એમાં આપણા ખાસા બધા એક્ટરો કામ કરી છે. એટલે એમાં સબસ્ક્રાઈબ કરી દેજો. એના સબસ્ક્રાઈબરો આમાં સબસ્ક્રાઈબ કરી દેજો. યુટ્યુબમાં આપણો યુટ્યુબ છો, ઇન્સ્ટાગ્રામમાં હું આપણને લિંક મોકલી દે વિડીયોની, એટલે એમાં સબસ્ક્રાઈબ કરી દેજો. પેલો પતંગ ચગાવી રે જોયા ગાઈસ. અરે છોકરા ગાઈસ આપણો ફોન એટલું બધું સારું નહીં કે એટલું બધું ઝૂમ કરે, પણ આ તો કર્યું ખાલી વતા મને થોડું દેખવાનું જોવું. બીજો છોકરો આવ્યો જો ગાઈસ, આ તો દેખાય આવ્યો આટલો પતંગ ચગાવી. હવે ગાઈસ હું રાણામાં ટાઈમ લેપ્સ બતાવું, મસ્ત આવશે બતાવું. પતંગ કપાય તો પછી કહું તમને. બ્લોગ લોક નહીં લેવું બ્લોગ ઈરન જેવું બ્લોગ ને. તો હવે ગાઈસ અમે જઈએ છીએ હવે ભોંડો પતંગ જવાના. પતંગ ચગાવવા જઈએ ને કે પતંગ ચગાવવા જઈએ કે પતંગ ચગાવવા છે.
હું એના ઘેર જઈને પતંગ ચગાવી હા આમ તો કેવું છે? અરે વિડીયો ચાલુ છે જો આટલું અમને દેખાય હોય ને ગાઈસ પતંગ લઈને આવીએ. હા અમુ ચગાવીએ કે અમે જઈએ. તો ગાઈસ હું પતંગ લઈને આવી જઈએ છીએ ચગાવીએ અમે છોટું બે કન્યા બનતા મને કે નહીં આવડતી નહીં આવડો કન્યા બનતો હે જુઠ્ઠી જુઠ્ઠા તું જુઠ્ઠું તું જુઠ્ઠો બોલ. આ કેવો પતંગ કેવો લાડવા વાળું લાડુ વાળું છોડી આવું કરી કન્યા બંધીએ ને આપણે ઘણું ધરે રહીએ કઈ પાક કરે પૂરે વાતો ગાઈસ પતંગ ફાટી ગયો ચોકતો તો વાયર જ નહીં જોવા ગાઈસ પેલા આપણે દાદા દેખાતી હોય તો દાદા ખબર પડી જાય કે આપણો વાયર ફાટી ગયો નવ લાવીએ અને જાકુ બીજો લાવું લતે જા. સાચું આટલો રો રાખું. હો રાખીને સારું સારું હું જવું ના ચગાય હું આપણો જઈએ ફોન જોઈએ ને કંઈક કરીએ હું તો ગુસ્સો ખાટો ટાળી દઉં છું ટીવી જોઈએ ને હોઈ જઈએ ભાઈ આવજો હેડો વાતો પણ આવું. એ આપી લે. યાડા. છોડીએ તને હું આલું મુએ એ ઓલી શિવો મુ. છોડીએ ગાઈસ બોલી જી અરે વાયક તો આજવાળા બ્લોગમાં આટલું જ ગાઈસ મળશું બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી રામ જય રમાપીર